ગુજરાતભરમાં એબીવીપી દ્વારા જીકાસ પોર્ટલ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। જીકાસ પોર્ટલની ખામીઓથી લાખો વિદ્યાર્થીઓને નુકસાન થયું હોવાનો એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પોર્ટલની ફી નાબૂદ કરી નિઃશુલ્ક કરવાની માંગ પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવી છે। 30થી વધુ રાઉન્ડ છતાં અનેક વિદ્યાર્થીઓ હજુ એડમિશનથી વંચિત હોવાનો તેમણે આરોપ લગાવ્યો। સરકારી કોલેજોની બેઠકો ખાલી છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં ભારણ જોવા મળી રહ્યું છે। જીકાસની ખામીઓ દૂર નહીં થાય તો એબીવીપી દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અત્યારે અમારી સાથે જોડાયેલા છે। આયુષી, જીકાસ પોર્ટલનો એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે, કયા મુદ્દાઓ રજૂ કર્યા છે અને કયા પ્રકારના આંદોલનની તેમની ચીમકી છે? એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યની અંદર આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। જીકાસ પોર્ટલ બંધ કરવાની માંગ સાથે જે વિદ્યાર્થી પરિષદ છે તે મેદાને છે। વિદ્યાર્થીઓને સાથે રાખીને તેઓ ધરણા પ્રદર્શન કરવો પડે છે। જીકાસ પોર્ટલમાં અનેક વખત સમસ્યાના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓને જીકાસ સેન્ટર એટલે કે ગુજરાત યુનિવર્સિટી આવવું પડે છે અને ત્યારબાદ પોતાનું એડમિશન છે તે કન્ફર્મ કરવું। વિદ્યાર્થીઓ છે ધરણા પર બેઠા તેમની સાથે વાતચીત કરીશું। શેનો વિરોધ છે, શું માંગ છે? જીકાસ ગુજરાતનું તેની વિવિધ ખામીઓના કારણે તથા જીકાસ પોર્ટલમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે તથા જીકાસ પોર્ટલમાં જે જનજાતિ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એ લોકોની ધ્યાન રાખ્યા વગર 300 રૂપિયા જે ફી લેવામાં આવે છે જીકાસ પોર્ટલમાં, તે વિવિધ વિષયોને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યું છે અને જીકાસ પોર્ટલનો વિરોધ કરી રહ્યું છે। કયા કયા પ્રકારની સમસ્યા આવે છે પોર્ટલના કારણે? કઈ કઈ એડમિશનમાં